हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું ડોનટ, તે પણ આપણે બ્રેડમાંથી બનાવીશું। તો તેના માટે અત્યારે આપણે 3 નંગ જેટલી બ્રેડ લઈ લીધી છે અને હવે તેને આપણે દૂધ અંદર એડ કરીશું। પણ જરૂર પડે એટલું દૂધ એડ કરીશું। લગભગ 3 બ્રેડમાં આપણે 3 થી 4 ચમચી જેટલું દૂધની જરૂર પડી હતી। આ રીતે નોર્મલ દૂધ જ છે, ગરમ કે ઠંડુ કે નોર્મલ દૂધ જ છે। આ રીતે લોટ જેવું બાંધી દેવાનું અને સરસ એને મિક્સ કરી દેવાનું મસળી અને પછી તેને આ રીતે નાના નાના બોલ્સ બનાવી દેવાના। બોલ્સ બની જાય એટલે આપણે તેને પેંડા જેવો આકાર આપી અને વચ્ચેથી આ રીતે સરસ રીતે પેંડાનો આકાર આપી અને ડોનટ્સનો આકાર આપી દઈશું। એકદમ સિમ્પલ રીતે અને ફટાફટ બની જતી આ રેસીપી છે। જો બાળકો અમુક ટાઈમે આ રીતે ડોનટ્સ કે એવું ખાવાની જીદ કરે ને તો એકદમ ફટાફટ બનાવીને આપી શકાય ને એવી સિમ્પલ રીતે જ આ રેસીપી બની અને તૈયાર થઈ ગઈ છે। તો જો સિમ્પલ રીતે જ આપણે તેનો શેપ પણ આપી દીધો છે। તો મસ્ત મજાના ડોનટનો શેપ અત્યારે તૈયાર થઈ ગયો છે। આ જ રીતે આપણે બીજા ડોનટ્સ પણ બનાવી દઈશું અને હવે તેને ગરમ તેલમાં તળી લઈશું। આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને તેલને બહુ જ ગરમ રાખવાનું નથી, કેમ કે તમે જુઓ કે વધારે ગરમ હશે ને તો તરત જ ઉપરથી કાળા પડી જશે કે બહુ જ પડતા અંદરથી કાચા રહી જાય અને ઉપરથી એકદમ બ્લેક થઈ જાય। એટલે આપણે નોર્મલ તેલમાં જ સરસ રીતે આપણે જો આ રીતે ગોલ્ડન કલરના થાય ને ત્યાં સુધી તેને આપણે તળી લઈશું। તો મસ્ત મજાના ડોનટ બની અને અત્યારે આપણે તળાઈને તૈયાર થઈ ગયેલા છે। તો આપણે હવે તેને લઈ લઈશું સર્વિંગ ડીશમાં। તમે જુઓ કે સરસ એવા ડોનટ તૈયાર થઈ ગયા છે અને આ ડોનટ હોય એટલે ચોકલેટ વગર તો ચાલે જ નહીં। તો બાળકોને ચોકલેટવાળા હોય ને તો વધારે પસંદ આવે, એટલે આપણે ડાર્ક ચોકલેટને આપણે આ રીતે લઈ લીધેલી છે અને તેની સાથે જ ચોકલેટ વર્મિસેલી લીધી છે, રંગીન આવે છે તે। હવે આ ડોનટને આપણે ચોકલેટમાં ડીપ કરીશું। એકદમ ઇઝી રીતે અને ફટાફટ બની જતી આ રેસીપી છે। સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો તેને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે દરરોજ મળવાનું થાય। તો સરસ મજાના ડોનટ આપણા તૈયાર થઈ ગયા છે। તેને હવે ચોકલેટ વર્મિસેલીથી આપણે ગાર્નિશ કરી લઈશું અને બાળકોને તો આવા ડોનટ્સ મળે ને એટલે બીજું કશું જોઈએ પણ નહીં। તો આવા જ વિડીયો જોવા માટે સચિના કિચન અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલો। એન્જોય, બાય ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું।